અમદાવાદ એસઓજી દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી। ઈસનપુર વિસ્તારમાંથી શાહીન બાનુ અને અમીર ખાન ડ્રગ્સ વેચતા હતા, તેમને એસઓજીએ ધરપકડ કરી હતી। ત્યારે આ મામલામાં શરીન બાનુ અને તેનો પતિ અકરમ ખાન હાલ પોલીસ પકડથી દૂર છે। એસઓજીએ 6,47,000ના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અમજા ફ્લેટમાં શાહીન બાનુ રહેતી હતી અને ઈસનપુર વિસ્તારમાં ડ્રગ્સ વેચતી હતી। શરીન બાનુના પતિ અકબર ખાનને અગાઉ એસઓજી દ્વારા ગુનામાં પકડવામાં આવ્યો હતો। સમગ્ર મામલામાં આરોપીઓ ઓળખતા વ્યક્તિઓને 2 ગ્રામની પડીકી બનાવીને વેચતા હતા। ત્યારે આરોપીઓ 1 વર્ષથી ડ્રગ્સ વેચવાનો ધંધો કરતા હતા। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન, એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને 6,47,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે। શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય, જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ છે। અને આમિર ખાન જે એનો માણસ છે, ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે, ડ્રગ્સ આપવાનું, તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે। ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે, એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં, ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી। અને શરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળો વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે એની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે, એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને 1-2 ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી। શરીન બાનુ છે એ સામાજિક કોઈ પ્રસંગ અથવા કોઈ જે સામાજિક મેળાવડામાં મને મળેલ હશે અને આને જણાવેલ હશે કે ભાઈ મારા પતિ કંઈ કરતા નથી કામ ધંધો, તો હું પણ આ ડ્રગ્સના પેલામાં જોડાવ, જેથી એ જોડાયેલ છે। ગ્રાહકો સર કઈ રીતે આ લોકોને કોન્ટેક્ટ કરતા? ગ્રાહકો આની ઘરે આવી અને જે કન્ઝ્યુમ કરવાવાળા છે એ લઈ જતા હતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પણ અમે એનો મોબાઈલ પણ કબજે કરેલ છે। એટલે અમે જે કોઈ પણ જે ગ્રાહકો અને એની પાસેથી પેડલરો પણ જે માલ લઈ જતા હશે એને પણ અમે તપાસના કામે પૂછપરછ અને જો જરૂર જણાય તો જો લઈ ગયેલ છે તો એને ગુનાના આરોપી તરીકે અમે લેશું।